એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। હાલમાં ભયાનક સમાચાર સામે આવી રહ્યા છે કે તારક મહેતા સિરિયલમાં સોઢીનું પાત્ર ભજવતા કલાકાર ગુરુચરણસિંહ 5 દિવસથી ગુમ થયેલ છે અને તેમના પિતાએ પોલીસ કમ્પ્લેન કરી છે કે તેઓને કિડનેપ કરવામાં આવ્યા છે। હવે શું છે કારણ કે કેમ તારક મહેતાના કલાકાર રોશનસિંહ સોઢીને કિડનેપ કરવામાં આવ્યા છે તેવું જાણવા મળ્યું નથી, પરંતુ દિલ્હી પોલીસે પૂછતાછ શરૂ કરી છે અને કહ્યું છે અમે શોધી લાવશું અને આપણે અનુમાન લગાવીએ તો રોશનસિંહ સોઢી જે કલાકાર ગુમ થયા છે તેમની પાસે ખૂબ પૈસા છે, જેથી કરીને કિડનેપ કરનારા ગુનેગારે પૈસાની લાલચના કારણે આ કલાકારને કિડનેપ કર્યો હોય તેવું લાગી રહ્યું છે। અને જે દિવસે સોઢીને કિડનેપ કરવામાં આવ્યો હોય ત્યારે તેમની એક મિત્ર એરપોર્ટ પર તેમની રાહ જોઈ રહી હતી, પણ તેઓ એરપોર્ટ પર આવ્યા જ નહીં। ત્યારબાદ તેઓ પરિવારને મળ્યા જ નથી। હજુ પણ સુધી કોઈપણ કોલ કે મેસેજ પરિવારજનોને તેમના પિતાજીને આવ્યો નથી। કિડનેપરે વાતચીત સાચી છે કે નહીં તે પણ જાણવા મળ્યું નથી। અંદર ખાને એવું જ લાગી રહ્યું છે કે ગુરુચરણસિંહના ગુમ થવાની ખબર કિડનેપ થયા હોય તેવું લાગી રહ્યું છે। હવે શું થશે આગળ? દિલ્હી પોલીસ તપાસ હાથ ધરી છે। તમને પણ સૌથી પહેલાં જાણવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો તમને જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।